નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આજનું જે પ્રશ્નપત્ર છે તે ખાસ ટેટ અને ટાટની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે બનાવવામાં આવેલું છે, જે આપને આવનારી ટેટ અને ટાટની પરીક્ષામાં ઉપયોગી થશે. આ પ્રશ્નપત્ર છે તે પ્રિલિમ્સ પેપર 1 મુજબ તૈયાર કરવામાં આવેલું છે, જે સંપૂર્ણ નવા સિલેબસ મુજબ બનાવવામાં આવેલું છે. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રથમ પ્રશ્ન, અમિતે કહ્યું, આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે. અમિતનું આ છોકરી સાથેનો સંબંધ શું હશે? જવાબ આવશે ઓપ્શન ડી, સસરા. પ્રશ્ન નંબર 2, જો રેમ્બો શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરો મુજબ ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં? જવાબ આવશે ઓપ્શન બી, 1. પ્રશ્ન નંબર 3, આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. જવાબ આવશે ઓપ્શન ડી, અલ્હાબાદ. પ્રશ્ન નંબર 4, આ વિકલ્પોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. તો વિકલ્પો છે વિદ્યુત ટ્રેન, થર્મલ પાવર સ્ટેશન, કોલસો અને વિદ્યુત. તો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ક, બ, ડ, એ. તે સાનો સાચો ક્રમાંક છે. પ્રશ્ન નંબર 5, જો 12 માર્ચ 2014ના રોજ બુધવાર હોય તો 12 માર્ચ 2020ના રોજ કયો વાર આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, શનિવાર. પ્રશ્ન નંબર 6, જો કોઈ કૂટ ભાષામાં મધરને 13, 89, 76 લખવામાં આવે તો તે કૂટ ભાષામાં હોઠને કઈ રીતે લખાશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 9, 3, 7. પ્રશ્ન નંબર 7, જોસેફ એક મોટા મેદાનમાં ઊભેલો છે. તે પૂર્વ તરફ 300 મીટર જાય છે, પછી ડાબી બાજુ 90 ખૂણે વળી 30 મીટર જાય છે, ફરી ડાબી બાજુ 90 ખૂણે વળી 30 મીટર જાય છે. તે શરૂઆતથી કઈ દિશામાં કેટલા મીટર દૂર હશે? જવાબ આવશે ઓપ્શન એ, ઉત્તર દિશામાં 300 મીટર દૂર હશે. પ્રશ્ન નંબર 8, નરેશ મહેશ કરતાં ઊંચો છે પણ પરેશ જેટલો ઊંચો નથી. હરેશ છે તે દક્ષેશ કરતાં ઊંચો છે, જે મહેશ કરતાં નીચો છે. તો આમાંથી કોણ સૌથી ઊંચું હશે? જવાબ આવશે ઓપ્શન બી, પરેશ. પ્રશ્ન નંબર 9, એક વ્યક્તિ પાસે કેટલાક કબૂતર અને કેટલાક સસલાઓ છે. માથા 100 અને પગ 290 થાય છે, તો સસલા કેટલા હશે? જવાબ આવશે ઓપ્શન બી, 45 સસલાઓ હશે. પ્રશ્ન નંબર 10, શ્રેણી પૂર્ણ કરો. તો શ્રેણી છે 1.5, 2.3, 3.1 અને 3.9. તો આનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 4.7 છે તે એના પછીની શ્રેણી હશે. પ્રશ્ન નંબર 11, આપેલા વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ શોધો. તો અહીંયા જે વિકલ્પોમાં જુદો પડતો વિકલ્પ છે તે છે ઓપ્શન બી, MBBS. પ્રશ્ન નંબર 12, પક્ષીનો પાંખ સાથે સંબંધ છે, તો માછલીનો કોની સાથે સંબંધ હશે? જવાબ આવશે ઓપ્શન ડી, મીન પક્ષ સાથે. પ્રશ્ન નંબર 13, એક ગ્રુપમાં 1200 વ્યક્તિ છે. 15 વ્યક્તિએ એક મોનિટર હોય તો કુલ કેટલા મોનિટર હોય? જવાબ આવશે ઓપ્શન એ, 80. પ્રશ્ન નંબર 14, સાચી જોડણી શોધો. જવાબ આવશે ઓપ્શન ડી, ઉજવણી છે તે સાચી જોડણી છે. પ્રશ્ન નંબર 15, આપેલ સમાનાર્થી શબ્દોની જોડ પૈકી કઈ જોડ સાચી છે? તો અહીંયા જોડ આપેલી છે જંગલ એટલે કાનન, પહાડ એટલે નગ, રાત એટલે શર્વરી અને ચોથું છે જવનિકા એટલે પડદો. તો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ તમામ વિકલ્પો છે તે સાચા છે. વિધાન 1, 2, 3, 4ની જે જોડી આપેલી છે તે સાચી છે. પ્રશ્ન નંબર 16, દ્વિઘટક સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કરેલો છે? જવાબ આવશે ઓપ્શન બી, સ્પિયરમેન. પ્રશ્ન નંબર 17, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન એ, ફ્રોઈડે આપેલો છે. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કઈ બચાવ પ્રયુક્તિ નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, સ્વપ્રેમ છે તે બચાવ પ્રયુક્તિ નથી. પ્રશ્ન નંબર 19, કયો વલણનો પ્રકાર નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, મિશ્ર વલણ છે તે વલણનો પ્રકાર નથી. પ્રશ્ન નંબર 20, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલો છે? જવાબ આવશે ઓપ્શન સી, એડવર્ડ થોર્નડાઇક દ્વારા. પ્રશ્ન નંબર 21, અહીંયા વિધાન આપવામાં આવેલા છે. વિધાન ક, કિશોરાવસ્થામાં મિત્રોની ટોળીમાં ફરવું ગમે છે. વિધાન ખ, તરુણાવસ્થામાં દીવા સ્વપ્નોમાં રાચવું ગમે છે. તો જવાબ રહેશે ઓપ્શન બી, ક અને ખ બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 21, આપેલા લક્ષણોમાં કયું લક્ષણ તરુણોમાં જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વ્યર્થ ચિંતા, અહમ કેન્દ્રીપણું અને હતાશા વારંવાર દેખાય છે. આવા લક્ષણો તરુણોમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 23, મનોવૈજ્ઞાનિક સત્યોમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનો ફાળો નગણ્ય નથી. આવું કોણે કહેલું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આવું છે તે વેલેન્ટાઈને કહેલું છે. પ્રશ્ન નંબર 24, થોર્નડાઇક કે સ્કિનરની વિચારસરણીનો મૂળ પાયો કઈ અભ્યાસ પદ્ધતિ પર આધારિત છે? જવાબ છે ઓપ્શન સી, પ્રાયોગિક પદ્ધતિ પર રહેલો છે. પ્રશ્ન નંબર 25, વ્યક્તિક તફાવતોને સૌથી વધુ અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આનુવંશિકતા. પ્રશ્ન નંબર 26,
વિધાન આપેલા છે. વિધાન 1, અધ્યયન એ વર્તનમાં થતો ફેરફાર છે. વિધાન 2, અધ્યયન અમુક ઉંમરે અટકી જાય છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, વિધાન 1 છે તે સાચું છે. પ્રશ્ન નંબર 27, મહેશની શારીરિક ઉંમર 25 વર્ષ છે અને માનસિક ઉંમર 20 વર્ષ છે, તો બુદ્ધિઆંક કેટલો હશે? તો જવાબ આવશે ઓપ્શન સી, 80. પ્રશ્ન નંબર 28, સર્વ મનોદેહિક પદ્ધતિઓનું જ્ઞાત્મક સંગઠન એટલે વ્યક્તિત્વ. વ્યક્તિત્વની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઓલપર્ટે આપેલી છે. પ્રશ્ન નંબર 29, અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ઓપ્શન ડી, સામાન્ય બાળકોનો સમાવેશ અપવાદરૂપ બાળકોમાં નથી થતો. પ્રશ્ન નંબર 30, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ કઈ જોડ સાચી છે? તો અહીંયા જોડ આપેલી છે ઘડી, પ્રતિરૂપ અને સોઢવું. તો જવાબ આવશે ઓપ્શન સી, આપેલ 1, 2 અને 3 છે તે સાચી જોડ છે. પ્રશ્ન નંબર 31, આપેલ ચિહ્નોમાં કયું વિરામ ચિહ્ન છે? તો અહીંયા વિકલ્પો જોઈએ, ફૂદડી, કાકપદ, વિલોપપદ. તો જવાબ રહેશે ઓપ્શન સી, આપેલ 3, 1, 2 અને 3 તમામ. પ્રશ્ન નંબર 32, પાદપનો અર્થ શું થાય? તો જવાબ આવશે ઓપ્શન એ, વૃક્ષ. પ્રશ્ન નંબર 33, આપેલ વાક્યોમાં કયું વાક્ય કર્મણી વાક્ય છે? જવાબ આવશે ઓપ્શન બી, તેને લોકઅપમાં પૂરવામાં આવશે, તે કર્મણી વાક્ય છે. પ્રશ્ન નંબર 34, આપેલ શબ્દમાં કયો શબ્દ પુલ્લિંગ છે? જવાબ આવશે ઓપ્શન ડી, ખેદેવ પુલ્લિંગ શબ્દ છે. પ્રશ્ન નંબર 35, રેખાંકિત શબ્દ પરત્વેનો ઉચિત ઉપયોગ થયો હોય તેવું વિધાન શોધો. તો જવાબ આવશે ઓપ્શન ડી, આ હકીકત પરત્વે હું આપનું લક્ષ્ય દોરું છું. પ્રશ્ન નંબર 36, નીચેનામાંથી સૌથી વધુ ઉચિત વાક્ય રચના કઈ ગણાય? જવાબ આવશે ઓપ્શન સી, મહેશે હારમાં સોયથી ફૂલ પરોવ્યું. પ્રશ્ન નંબર 37, નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપેલો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, છઠ્ઠીનું ધાવણ ઓકાવવું એટલે દગલબાજી કરવી. પ્રશ્ન નંબર 38, માહિતી આપેલી છે. વિધાન ક, અકર્મક ક્રિયાવાચી દોડવું. માહિતી ખ, સકર્મક ક્રિયાવાચી કાપવું. કયો વિકલ્પ યોગ્ય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બંને છે તે વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 39, માહિતી આપેલી છે. ક, દાદા વડના ઝુંડ સરખા ઉપમા અલંકાર. માહિતી ખ, હંસલો નાનો ને દેવળ જૂનું અતિશયોક્તિ અલંકાર. તો જવાબ આવશે ઓપ્શન ડી, ક સાચું છે અને જ્યારે ખ છે તે ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 40, નીચે આપેલ સામાસિક શબ્દોમાં કયો શબ્દ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, દશાનન. પ્રશ્ન નંબર 41, સુક્તિ શબ્દ માટે નીચેનામાંથી સાચો સંધિ વિગ્રહ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન ડી, સુ પ્લસ ઉક્તિ. પ્રશ્ન નંબર 42, શિક્ષણ પ્રક્રિયાના 3 ઘટકો કયા છે? જવાબ આવશે ઓપ્શન બી, શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણ. પ્રશ્ન નંબર 43, કોણે કહ્યું રસ પ્રેરણાત્મક બળ તરીકે આપણને વ્યક્તિ કે વસ્તુમાં હાજરી આપવાનું બળ પૂરું પાડે છે? જવાબ આવશે ઓપ્શન બી, R.H. ભાટિયા. પ્રશ્ન નંબર 44, જોડકા જોડો. એ, ક્રિયા દ્વારા શિક્ષણ. બી, કુદરત દ્વારા શિક્ષણ. સી, અને વિચાર, જ્યારે ડી, વિચાર મૂલ્યો. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 45, આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. આ વિધાન કોણે કહેલું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ડૉક્ટર રવિન્દ્ર દવે. પ્રશ્ન નંબર 46, માનવ પ્રકૃતિની અસાધારણતા પર ભાર મૂકતાનવાદ એટલે? જવાબ આવશે ઓપ્શન ડી, અસ્તિત્વવાદ. પ્રશ્ન નંબર 47, કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વસુધૈવ કુટુંબકમ. પ્રશ્ન નંબર 48, આપેલ કાર્યમાં કયું કાર્ય કેળવણીનું સમાજલક્ષી કાર્ય છે? જવાબ આવશે ઓપ્શન ડી, સંસ્કૃતિનું સંવર્ધન કરવું. પ્રશ્ન નંબર 49, નીચેનામાંથી કયું વિધાન કેળવણીની પ્રક્રિયા માટે સૌથી વધુ યોગ્ય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે જેમાં શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ રહેલા છે. પ્રશ્ન નંબર 50, વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન એ, પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન નંબર 51, સાયકોલોજીમાં સાયકોનો અર્થ શું થશે? જવાબ આવશે ઓપ્શન એ, આત્મા. પ્રશ્ન નંબર 52, પ્રથમ વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કોણે કરેલી હતી? જવાબ આવશે ઓપ્શન સી, વિલિયમ વૂટે. પ્રશ્ન નંબર 53, આઈક્યુ શોધવાનું સાચું સૂત્ર જણાવો. જવાબ આવશે ઓપ્શન ડી, MA / CA and multiply by 100. પ્રશ્ન નંબર 54, વર્ગનો સૌથી લોકપ્રિય વિદ્યાર્થી સામાજિકતા મિતિ મુજબ શું કહેવાશે? જવાબ આવશે ઓપ્શન સી, તારલો. પ્રશ્ન નંબર 55, ચોક્કસ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા એટલે? જવાબ આવશે ઓપ્શન ડી, મનોવલણ. પ્રશ્ન નંબર 56, સ્ટ્રોંગે કઈ રસ સંશોધિકાની રચના કરેલી છે? જવાબ આવશે ઓપ્શન બી, વ્યાવસાયિક અભિરુચિ સંશોધનિકા. પ્રશ્ન નંબર 57, વર્ગખંડ વ્યવહારના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ કયો છે? જવાબ આવશે
વિદ્યાર્થી મિત્રો માફ કરશો, અહીંયા વિધાન આપતા ભૂલાઈ ગયા છે. પ્રશ્ન નંબર 58, શાળા અભ્યાસક્રમનું આયોજન કોને અનુલક્ષીને થવું જોઈએ? જવાબ આવશે ઓપ્શન એ વિદ્યાર્થીના ધ્યેય અને રસ પ્રમાણે. પ્રશ્ન નંબર 59, અધ્યેતાના વિચારનો સ્વીકાર ઘટકનો સમાવેશ કઈ બાબતમાં થાય છે? જવાબ આવશે ઓપ્શન બી અધ્યાપકની પરોક્ષ અસરમાં. પ્રશ્ન નંબર 60, વર્ગખંડમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અંતર્ગત નીચેનામાંથી કઈ બાબત સૌથી મહત્વની છે? જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા અને વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ. પ્રશ્ન નંબર 61, રાષ્ટ્રધ્વજ બતાવ્યા પછી તેના રંગોની સમજ આપવી એ કયું સૂત્ર છે? જવાબ આવશે ઓપ્શન ડી પૂર્ણ પરથી ખંડ તરફ જવું. પ્રશ્ન નંબર 62, જુદા જુદા ગુણોની પ્રમાણસર નોંધ કરવાની પ્રયુક્તિ એટલે? જવાબ આવશે ઓપ્શન ડી ક્રમ માપદંડ. પ્રશ્ન નંબર 63, આપેલ છૂટા પ્રાપ્તાંકોનો મધ્યસ્થ શોધો. તો જવાબ અહીંયા પ્રાપ્તાંકો છે 36, 30, 46, 41, 32 અને 40. તો જવાબ રહેશે ઓપ્શન ડી 38. પ્રશ્ન નંબર 64, પ્રોજેક્ટ એક ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? જવાબ આવશે ઓપ્શન ડી કિલપેટ્રિકે આપેલી છે. પ્રશ્ન નંબર 65, પ્રમાણિત કસોટી જે હેતુથી તૈયાર કરી હોય તેનું જ માપન કરે તો તે લક્ષણ એટલે? જવાબ આવશે ઓપ્શન સી યથાર્થતા. પ્રશ્ન નંબર 66, ક્રિયાત્મક સંશોધનના સોપાનોમાં ત્રીજા ક્રમાંકે કયું સોપાન આવશે? જવાબ આવશે ઓપ્શન ડી ઉત્કલ્પનાઓ. પ્રશ્ન નંબર 67, મયુર, રમા અને જયાની કુલ ઉંમર 60 વર્ષ છે. 3 વર્ષ અગાઉ તેની ઉંમર કેટલી હતી? જવાબ આવશે ઓપ્શન એ 51 વર્ષ. પ્રશ્ન નંબર 68, ભારતીય બંધારણે પ્રસ્તાવનાનો વિચાર કયા દેશમાંથી લીધો છે? જવાબ આવશે ઓપ્શન ડી યુએસએમાંથી. પ્રશ્ન નંબર 69, નિશિત કાવ્ય સંગ્રહ કોની રચના છે? જવાબ આવશે ઓપ્શન એ ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 70, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 11મી નવેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 71, છઠ્ઠી વખત વિશ્વ બોક્સિંગ ચેમ્પિયન કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ મેરી કોમ. પ્રશ્ન નંબર 72, સ્વચ્છ સર્વેક્ષણ 2018 મુજબ સૌથી સ્વચ્છ શહેર કયું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઇન્દોર. પ્રશ્ન નંબર 73, તાજેતરમાં યુપીએસસીના સભ્ય તરીકે કોણે શપથ લીધી? તો જવાબ આવશે ઓપ્શન સી ભરતભૂષણ વ્યાસે. પ્રશ્ન નંબર 74, ઈંડાના સફેદ ભાગને પાણી સાથે ભેળવતા શું બને છે? તો જવાબ આવશે ઓપ્શન એ એક અપારદર્શક પ્રવાહી. પ્રશ્ન નંબર 75, ટ્રેનની નિયમિતતા માટે રેલવે દ્વારા કયો સોફ્ટવેર લોન્ચ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઈ દૃષ્ટિ. પ્રશ્ન નંબર 76, ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 77, વિમાનમાં ઊંચાઈ માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ આવશે ઓપ્શન એ એલ્ટિમીટર. પ્રશ્ન નંબર 78, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને સ્થળ સંદર્ભે કયું જોડકું સાચું નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી અડીકડીની વાવ ચાંપાનેર. પ્રશ્ન નંબર 79, કયો વિકલ્પ સમય અને ઘટના માટે ખોટો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 1920 ગાંધીજીનું ભારતમાં આગમન. પ્રશ્ન નંબર 80, કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો વપરાતા નથી? તો જવાબ રહેશે ઓપ્શન એ સજીવ ખેતી. પ્રશ્ન નંબર 81, સરિતા ગાયકવાડ કઈ રમતની સાથે સંકળાયેલ છે? જવાબ આવશે ઓપ્શન ડી દોડની સાથે. પ્રશ્ન નંબર 82, ન ધરા સુધી ન ગગન સુધી આ પંક્તિ કોની છે? જવાબ આવશે ઓપ્શન એ ગની દહીવાલાની. પ્રશ્ન નંબર 83, હેતુ, સમય કે સ્થળ વગરના શિક્ષણને શું કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન સી અનૌપચારિક શિક્ષણ. પ્રશ્ન નંબર 84, ભિન્ન અર્થવાળો રૂઢિપ્રયોગ ઓળખો. તો જવાબ આવશે ઓપ્શન ડી અકલનો ઓથમીર. પ્રશ્ન નંબર 85, પ્લુરલ ઓફ વર્ડ કાલ્ફ. તો કાફનું પ્લુરલ થશે ઓપ્શન બી કાલ્સ. પ્રશ્ન નંબર 86, મેથેમેટિક્સ ખાલી જગ્યા ડિફિકલ્ટ સબ્જેક્ટ. જવાબ આવશે ઓપ્શન એ ઇઝ. પ્રશ્ન નંબર 87, હી ઇઝ ધ ખાલી જગ્યા મેન ઇન ધ વિલેજ. તો જવાબ આવશે ઓપ્શન સી ઓલ્ડેસ્ટ. પ્રશ્ન નંબર 88, આઈ વિલ ટેક ધ જોબ ખાલી જગ્યા ધ પે ઇઝ ટુ લો. જવાબ આવશે ઓપ્શન ડી યેટ. પ્રશ્ન નંબર 89, એન્ટોનિમ ઓફ ઓપ્ટિમિસ્ટિક. તો ઓપ્ટિમિસ્ટિકનું એન્ટોનિમ થશે ઓપ્શન સી પેસિમિસ્ટિક. પ્રશ્ન નંબર 90, વર્બ ફોર્મ ઓફ મની. તો મનીનું વર્બ ફોર્મ થશે ઓપ્શન બી મોનેટાઇઝ. પ્રશ્ન નંબર 91, હી ન્યૂ શી વોઝ એંગ્રી બાય ધ વે શી ખાલી જગ્યા હિમ. જવાબ આવશે ઓપ્શન એ ગ્લેર્ડ. પ્રશ્ન નંબર 92, સિમ્પલ સેન્ટેન્સ ફોર્મેટ ઓફ વેન હી ઓપન્ડ ઇટ. તો જવાબ આવશે ઓપ્શન સી ઓન ઓપનિંગ ઇટ હી ફાઉન્ડ શીટ્સ ઓફ પેપર. પ્રશ્ન નંબર 93, અફર્મેટિવ ફોર્મ ઓફ મની વોઝ નોટ મેજર પ્રોબ્લેમ. જવાબ આવશે ઓપ્શન સી મની વોઝ અ માઇનર પ્રોબ્લેમ. પ્રશ્ન નંબર 94, નેગેટિવ ફોર્મ ઓફ વિનય સેડ વિધાઉટ ગ્રીટિંગ. જવાબ આવશે ઓપ્શન બી વિનય સેડ વિથ નો ગ્રીટિંગ. પ્રશ્ન નંબર 95, પેસિવ વોઇસ ઓફ બ્રિંગ મી ધ બર્ડ. જવાબ આવશે ઓપ્શન સી લેટ ધ બર્ડ બી બ્રોટ ટુ મી. પ્રશ્ન નંબર 96, પ્રોપર વર્ડ ફોર
ધ પાર્સલ ગેટ્સ ખાલી જગ્યા આવી ધેટ ઇટ ઇઝ ક્વાઇટ એક્સપેન્સિવ. જવાબ આવશે ઓપ્શન બી સો. પ્રશ્ન નંબર 97 એડવર્બ ક્લોઝ વી મસ્ટ નોટ રાઇટ એની મોર ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન ડી ધેન 2417. પ્રશ્ન નંબર 98 કરેક્ટ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન. જવાબ રહેશે ઓપ્શન એ હાઉ રાઇટ ધેટ વોઝ. પ્રશ્ન નંબર 99 કરેક્ટ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇટ ડીડ નોટ લુક ઇમ્પોસિબલ. જવાબ આવશે ઓપ્શન બી ઇટ લુકડ પોસિબલ. પ્રશ્ન નંબર 100 પાદપનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ વૃક્ષ. વિદ્યાર્થી મિત્રો, આજનું પ્રશ્નપત્ર આપને કેવું લાગ્યું છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. નીચે હું તમને કોમેન્ટ સેક્શનની અંદર એક પ્રશ્ન આપી રહ્યો છું, તો એનો જવાબ તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. સાથે જ જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે જો તમે આજે ચેનલમાં પહેલીવાર જ આપણો વિડીયો જોવા માટે આવેલા છો તો અગાઉ પણ ઘણા બધા પ્રશ્નપત્રો છે, અથવા તો કહીએ તો મોક ટેસ્ટની જે સિરીઝ છે તેનું એક પ્લેલિસ્ટ છે એ આપણી ચેનલમાં મૂકવામાં આવેલું છે, તો તમે એ પણ જોઈ લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેમને પણ પરીક્ષાની અંદર મદદ થઈ શકે. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.